હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. તો આજે ઘણું મોડું થઈ ગયું છે વિડીયો ચાલુ કરવામાં, કેમ કે થોડુંક હતું, તબિયત થોડીક વીક હતી મારી. મને માથું બહુ દુખતું હતું 2 દિવસથી. તો હું સૂતી હતી સવારથી, મારા ક્લાસ હતા અને ક્લાસથી આવીને પછી કેવલ ઘરે નહોતા અને એવું બધું હતું. તો અત્યારે જો જસ્ટ જાગી છું, મેં બ્લોગ ચાલુ કરી દઉં. અને આજે બધા એક સાથે ઘરે છે, ઓમય ઘરે છે, બધાય ઘરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. અષાઢી બીજના રામ રામ બધાયને. હા, જય શ્રી કૃષ્ણ. અષાઢી બીજના બધાય ડાયરાની જાજા કરીને રામ રામ. અષાઢી બીજના રામ રામ. તો છે ને, જો અષાઢી બીજના બધાને રામ રામ. ને અમારે છે ને કેવું કે આજે અષાઢી બીજ છે ને, તો બધાને અમે લોકો પગે લાગવા જાય, રામ રામ કરીએ મતલબમાં એમ. એટલે અમારા જૂના પહેલેથી હાયલું આવે છે એમ, કે લાડવા બનાવીને પછી બધાને ઘરે પગે લાગવા જાય, રામ રામ કરીએ, આશીર્વાદ લેવા જાય બધાયના. અને હા, આજે છે ને જગન્નાથપુરીની યાત્રા નીકળે. એટલે આપણે તો અહીંયા ઓછી હોય, પણ ઓલી બાજુ તો બધે બહુ મોટી નીકળતી હશે નહીં? નાની હોય પણ યાત્રા નીકળે એમ. હા, ઇસ્કોન વાળાની બાજુ, એ બાજુ બધે બહુ મોટી હોય. શું કે સાહેબ? હાલો હાલો જાવું છે. ચાલો, અમે યાત્રા જોવા જાય છે. તેના દર્શન કરતા આવી. હા, બધાયને હેપી અષાઢી બીજ. અષાઢી બીજના રામ રામ કરાય. આજકાલની જનરેશન બધામાં રામ 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 હોય. હેપી હેપી બોલો બોલો, બે જાઓ, બે જાઓ, અહીં બે જાઓ. આમ જ કરું તું પણ ઉતાવળમાં. હેપી હેપી ક્યાં થઈ ગયા ઓલું બધું? તહેવારમાં કઈ અરે, કે આ રહ્યું જો હજી મેં સ્ટેટસ મૂક્યું આજે વોટ્સએપમાં ને ઇન્સ્ટાગ્રામમાં ને આ જો બધે ઈ જ હતું, પણ ઓમાં બોલે ઉતાવળમાં નીકળવાની લાઈનમાં. હેપી દિવાળી ને હેપી જન્માષ્ટમી ને કહે ને તો કે હેપી બીજ. હા, બીજના અરે ખરેખર ભૂલાઈ ગયું મગજ. ના ના, થાય કેવલ એવું કઈ ન હોય, થાય તમ તારે. જનરેશનની વાત નથી, ઉતાવળ હતી ને એટલે બોલાઈ ગયું. એમાં લેડીઝે લગભગ છે ને જય શ્રી કૃષ્ણ બોલે ને વધારે. બધાય રામ રામ બોલે. રામ રામ. ત્યારે બોલે. લેડીઝે જય શ્રી કૃષ્ણ રામ. રામ રામ જ બોલશે. રામ રામ. હા, એ તો રામ રામ જ બોલી. રામ એટલે રામ. અષાઢી બીજ. અષાઢી બીજના રામ Ladies હોય રામ. ને, લેડીઝ તો આપણે કેમ જેન્ટ્સ કોઈ બી હોય ને, અદા હોય કે કાકા હોય કે ગમે ઈ એમ, તો આપણે એમ કહી કે રામ રામ એમ. અને લેડીઝ હોય ને કોઈ પણ, તો આપણે એમ કહી કે જય શ્રી કૃષ્ણ. લેડીઝ એ તો કદાચ કોઈ લેડીઝ ને રામ આપણે રામ કહે કોઈ ને, રામ- તો સામે જય શ્રી કૃષ્ણ જ કહે, હા, રામ એમ. રામ નો કહે. એવું કેવું? હા, એનું શું રીઝન મમ્મી? હે ને, બોલે એવું નથી બોલે. પણ વધારે Mostly બસ, હા, એમ છે. 95% હા, વધારે. જય શ્રી કૃષ્ણ. આપણે તો રામ રામ જ કઈ કા હશે, ગામડે કહેતા હશે. ના, ગામડે રામ રામ એમ પણ બધી જગ્યાએ એમ હરખું. નહીં, લેડીઝ ની વાત આલે હે. હા, એ અચ્છા, તો લેડીઝ હા. લેડીઝ. એનું જ કહે છે ઈ. હા, એમ જ પણ. તે એટલે હું એનું જ કહું છું કે ઈ અમે- આપણે ઓલે જય શ્રી કૃષ્ણ કહેવાની આરોગ્યની ટેવ હોય ને બધું. ભાઈ હાલને મોડું થઈ જશે હો પછી. હાલો જાય. હાલ ઓલાનો ફોન આવી ગયો. અમારે મોડું જ થતું હોય, ઉતાવળ દુનિયાભરની. અમારે કેવલ ને એકને જોઈએ, અમારા ઘરમાં કોઈને ઉતાવળ નહીં, આને એકને જોઈએ. અને કેવું થાય ને, એવું નહીં કે ઉતાવળ અમે બધી જગ્યાએ એના ફ્રેન્ડ લોકો હારે ગમે ત્યાં ગયા હોય, ગમે તે જગ્યાએ ગયા હોય ને, એ જલ્દી હાલ, ઉતાવળ એને એટલી થાય, અહીંયા જઈને કોઈ આવ્યું ન હોય, અમે 2 જણા ફરફરતા હોય. આવું છે અમારે. કોઈ એટલે કોઈ નું આવ્યું હોય, પછી છે ને અહીંયા જઈને અહીંયા ઊભા હોય ને, તો ઊભા એને વાત મારી સાંભળે, પછી એના જેવું કરે. જો દાંત કાઢશે ને ભાગશે. જો 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 એટલે આવું છે. અમારા સાહેબને બહુ ઉતાવળ હોય. તમારા હસબન્ડ ઉતાવળા છે તો જરા કમેન્ટ કરજો. અમારે તો બહુ ઉતાવળ હોય, ભાગી જાતી હોય અમારે ગમે ત્યાં કંઈક જાતા હોય ને. એટલે તમારા હસબન્ડ એવું કરે? હે? અમારે એના હસબન્ડ તો હાવ નિરાત વાળા. પપ્પા, ફોન કરવાનું કરલો. હા, પપ્પાને તો હાવ નિરાત હોય અમારે. કામ નહીં રહે. પપ્પા ધીમે ધીમે જતા. હાલે. હા, અમારે ઊંધું હાલે. સાચી વાત છે પપ્પા. મને ઉતાવળ થાય. હા હું કહું ક્યાંક જાવું હોય તો પછી કંઈક થાય નહીં એમ કે જાઉં. હા જલ્દી હાલો. ઈ હાવ નિરાત રાખીને બેઠા હોય.
પપ્પા ગાડી એટલી ધીમી ધીમી ચલાવે પપ્પા ગાડી એટલી ધીમી ધીમી ચલાવે. ગમે ત્યાં ક્યાંક ગયા હોય ને તો પપ્પાની પાછળ બેઠે ને તો કંટાળો આવે આપણને. પપ્પા બહુ ધીમી ગાડી ચલાવે. 40 ની સ્પીડ આવી બધી. હા હાવ ધીમી ગાડી ચલાવે. પછી આપણને કે ગાડી ધીમે ચલાવાય, ગાડી ધીમે ચલાવાય. અત્યારે ગાડી ફાસ હાલતી ના હોય. મમ્મી હવે તો હું ધીમે જ એ તો ચલાવું. હવે ધીમી ચલાવતી હઈશ. મને હું ચોમાસામાં તો બહુ બીક લાગે. અલા આ ચોમાસા ગાડી ચલાવતો ચોમાસામાં તો મને એટલી બીક લાગે ને કે વાત જ એમ થઈ કે હમણાં પડી જશે હમણાં પડી જશે એટલે હું ગાડી ધીમે જ ચલાવું ચોમાસામાં તો. તારી ગાડી ફાસ જ હોય. સારું ચાલો અમે દર્શન કરી આવીએ અને પોસિબલ થશે તો તમને દર્શન કરાવશું. આવી ગયા જગન્નાથ ભગવાનની રથયાત્રામાં અને આ તમે જુઓ ખાલી નજારો જુઓ છે ને એકદમ મસ્ત. બિંદુ ને પૂજા ની લોકો જરાક પાછળ રહી ગયા છે કે રથ ખેંચીને જતા હતા ને બહુ વાર લાગી ગઈ એમાં એ લોકોને પહોંચવામાં. મસ્ત રથ સજાવ્યો છે. જો મસ્ત દેખાય છે ને. જય જગન્નાથ. જો ધીમે ધીમે એકદમ ધીમે અને આમ જો વેદુબેન આવી ગયા છે. સંકેત બોલાવે પણ આવું નથી એને રથયાત્રામાંથી. રથયાત્રાના દર્શન કરી આવ્યા અમે અને પછી છે ને આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ. યશદાન કરીને છે ત્યાં છે ને મારે આઈસ્ક્રીમનું બધું સારું આવ્યા છે. જો ના કેવલ જો આ 3 ગ્લાસ ઉલારી ગયો. કેવલ આટલું બધું ન હોય. હવે મારી આઈસ્ક્રીમ ઉપર તૂટી પડ્યા છે. કેવલ ચાખવામાં કેટલી ખાઈ જાય. જોજો આ બધી જો ગયા ને તઈની ખાતી આવી છે. જોજો હજી એને બધી વારા ફરતી જોઈ. ચાલો બધે આઈસ્ક્રીમ ખાવ. કેવલ હાય વેદુ. ઓય વેદુ હાય મમ્મા માંગણી ઊંચી કરે. હલો તો જો બસ અમે હવે ફ્રી પડી ગયા હાવ. આજે તો પણ બહુ મજા આવી ગઈ હે બિંદુ આજે રથયાત્રાની. ગયા હતા અને આજે આખો દિવસ એટલે આખો દિવસ તો નહીં સાંજના ટાઈમે બીજ હતી એટલે બધાને ફોન કરવાનો, બધાને ઘરે બેસવા જવાનું, રામ રામ કરવાનું બધાને. એમાં ક્યાં ટાઈમ વયો ગયો ને ખબર જ ન પડી. અને એમાં એક બાજુ એમ તો જો કે આજે રથયાત્રા હતી એટલે વરસાદ આવ્યા વગર તો રીએ નહીં. બીજના દિવસે વરસાદ હા આવે ને બહુ વરસાદ. સારું. હા અને પાછું બીજી એક વસ્તુ એવી થઈ કે અમે રથયાત્રામાંથી રિટર્ન આવ્યા ને બધે બેહીને ને બધું કરીને તો બિંદુ મેડમને આવી ગયો થોડોક તાવ ઝીણો એટલે પછી કીધું હાલો કીધું અત્યારે પાછું વાહરા એવા છે તો દવાખાને જાતા આવી. અમે જવાના હતા મૂવી જોવા હા. પછી કેન્સલ કર્યું. અમે મૂવી જોવા જવાના હતા એટલે પછી બધું માંડવા રાખ્યું ને કીધું હાલો પેલા દવાખાને જઈ આવીને દવા લેતા આવીએ. હવે તો વાંધો નથી, સારું છે અને મમ્મીને સારું થઈ ગયું છે. પગમાં ઓલા લઈપસા હતા ને લાગ્યું હતું ને એ મસ્ત હવે તો કમ્પ્લીટ થઈ ગયું છે. અને ખરેખર પણ આનંદ આવ્યો આજે રથયાત્રાના દર્શન કરીને. અમે તો થોડોક લાભય લીધો રથ ખેંચવાનો. તમે લીધો તો? ના મેં નતો લીધો. તે નહોતો લીધો ને? અમે તો લીધો તો મેન સંકેતે તો થોડોક મજા આવી. પૂજા હતી પણ મને કે ખેંચવા કીધું તો ટ્રાફિક એ તો રોડ ઓલો હાકડા ને અને પાછું આખું ઓલું કરીને ફટાફટ ખેંચતા હોય ને એટલે ધ્યાન નો રાખો તો પડી જવામાં એવું થાય. એટલે પછી મેં કીધું તું જા. પછી ખેંચતા હતા ને તો ટ્રાફિક એટલું વધી ગયું તો સાઈડમાં આવી ગઈ. મેં ખોટા જો પડી જાય લાગી બાગી જાય એના કરતા પાછું મને મજા નહોતી આવતી. થોડીક આમ શરીર ગરમ લાગતું હતું એટલે પછી મેં અમે નથી જાય નીકળી જાય. પછી કેવલ કે હાલો ઘરે વયા જાય કે સારું તો ચાલો બસ જો આજના વ્લોગમાં આપણે આટલું જ હતું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.
મળશું હવે કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.